my words are responsible for my respect or my insult. શબ્દો એ કાં તો મારું સન્માન વધારશે અને કાં તો મારું અપમાન કરાવશે. તમે કેવું બોલો છો? શબ્દો બાણ છે, તીર છે. છોડતા પહેલા વિચાર કરો. એક વાર છૂટી ગયું બાણ, પછી પાછું નહીં ખેંચી શકાય. હવે લક્ષ્ય વિંધાય કે ન વિંધાય, પરિણામ જે પણ આવશે ભોગવવું પડશે. બોલતા પહેલા 100 વખત વિચારો. અને ત્યારે કહેવત સાચી પડે છે, ન બોલવામાં 9 ગુણ. બોલી કાઢ્યું, માથું કપાઈ જશે, સંબંધો કપાઈ જશે, સમાજમાંથી તમે કપાઈ જશો, તમારું અપમાન થઈ જશે. કર્કશ વાણી કોઈને મંજૂર નથી. જો ને કાગડાને કોણ માન આપે છે? કા કા કરે છે, કોઈ સાંભળે છે? અને કોયલ એની મીઠાશના ટહુકાને કારણે લોકો સામે એને ટહુકા કરે છે. મીઠું બોલો. શું કરવાનું છે તમારે બધાને? અપમાન કરીને, ખોટું લગાડીને નહીં. કાં તો ચૂપ રહો અને બોલો તો સારું બોલો, કોયલ જેવું. આપણે કોણ કેવું છે, શા માટે છે, કેવા છો, આપણે કહી દઈને શું કામ છે? શા માટે તમારે તમારી પ્રતિષ્ઠા ખોવી? નહીં, એ જેવા છે એ ભોગવશે. માટે બોલવાથી તમારું માન સચવાશે અને કાં તો તમારું અપમાન થશે.